શું તમને ખબર છે હિન્દુ પુરાણોમાં એક એવી ઘટના પણ વર્ણવાય છે જ્યાં ભગવાન વિષ્ણુના અવતાર અને ભગવાન શિવના પુત્ર સામસામે આવી ગયા હતા? હા, પરશુરામે ખુદ ગણેશજી પર શસ્ત્ર ઉઠાવ્યું હતું. પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર, ક્ષત્રિય અહંકારનો નાશ કરનાર, પરંતુ સાથે જ મહાદેવના અડગ અને પરમ ભક્ત, અને બીજી તરફ ગણેશજી વિઘ્નહર્તા, બુદ્ધિ, ધૈર્ય અને વિનમ્રતાના પ્રતીક, અને મહાદેવના દ્વારપાલ. પણ પ્રશ્ન એ છે, આ બે મહાન શક્તિઓ વચ્ચે સંઘર્ષ થયો કેમ? પુરાણોમાં કહેવામાં આવે છે કે એક દિવસ પરશુરામ ભગવાન શિવને મળવા કૈલાસ પર્વત તરફ નીકળ્યા. તેમની ઈચ્છા હતી શિવ સાથે આધ્યાત્મિક સંવાદ કરવાની. પરંતુ જ્યારે તેઓ કૈલાસના દ્વાર પર પહોંચ્યા ત્યારે ત્યાં દ્વારપાલ તરીકે ગણેશજી ઊભા હતા. ગણેશજી શાંતિથી કહ્યું, મહાદેવ ધ્યાનમાં છે, આ સમયે કોઈને પણ પ્રવેશ નથી. પરશુરામને આ શબ્દો અપમાન સમાન લાગ્યા. ક્રોધમાં તેમણે જવાબ આપ્યો, હું શિવનો શિષ્ય છું, મને કોઈ રોકી નહીં શકે. પરંતુ ગણેશજી ટસના મસ ન થયા. પરશુરામ પરશુ ઉઠાવે છે, આકાશ ગરજે છે. આ ક્ષણે પરશુરામનો અહંકાર તેમના જ્ઞાન પર હાવી થઈ ગયો. ક્રોધમાં તેમણે પોતાનું દિવ્ય શસ્ત્ર પરશુ ઉઠાવ્યું. આ પરશુ કોઈ સામાન્ય શસ્ત્ર ન હતું, તે પર મહાદેવનો સ્વયં આશીર્વાદ હતો. ગણેશજી શાંતિથી આંખ બંધ કરે છે. ગણેશજીએ આ દ્રશ્ય જોઈને યુદ્ધ કરવાનો નિર્ણય કર્યો નહીં. તેઓ સમજી ગયા હતા, શિવના આશીર્વાદવાળું શસ્ત્ર ક્યારેય નિષ્ફળ જઈ શકે નહીં. એટલે તેમણે એક અદ્ભુત અને ત્યાગભર્યો નિર્ણય લીધો. ગણેશજી પોતાનો એક દાંત આગળ ધરે છે. ગણેશજીએ પોતાનો એક દાંત આગળ ધર્યો. પરશુ વાગ્યો અને દાંત તૂટી ગયો. અને એ જ ક્ષણે આ સંઘર્ષનો અંત આવ્યો. મહાદેવ પ્રગટ થાય છે, શાંતિ છવાઈ જાય છે. મહાદેવ પ્રગટ થયા, તેમણે પરશુરામને અહંકારનું ભાન કરાવ્યું અને ગણેશજીને એક દંત નામ આપ્યું. આ ઘટના આપણને શીખવે છે કે શક્તિ કરતાં બલિદાન મહાન હોય છે, અને અહંકાર સામે વિનમ્રતા હંમેશા જીતે છે. પણ એક પ્રશ્ન હજી બાકી છે, ગણેશજીએ પોતાનો દાંત બલિદાન કેમ કર્યું? શું આ માત્ર એક કથા છે, અથવા કોઈ ઊંડો આધ્યાત્મિક સંદેશ? તમારો વિચાર કોમેન્ટમાં લખો. એક દંત અને આવી રહસ્યમય પૌરાણિક કથાઓ માટે ચેનલને ફોલો કરો.